એવા ચરમ અને પરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના ચરણ કોણમાં ભાવ પૂરો કરો. આ તારનાર એવા ત્રિલોકી પરમાત્માએ આ સાધનાની સહેલ કરવા માટે આ જેમણે 30 વર્ષ સુધી આ સંસાર રૂપી જેલને છોડી અને મહેલને પણ ત્યાગ કરી અને આ પરમાત્માએ બતાવેલા માર્ગ ઉપર ચાલી નીકળ્યા. આ જેમણે સુવાળી એવી સંસારની આ પથારીને છોડી અને કાટાળા માર્ગ ઉપર ધોમ ધકવા તપ કરવા માટે પરમાત્માએ પ્રયાણ કર્યું અને આજ પરમાત્માએ આ શા માટે ત્યાગ કર્યો હશે? આ સંસારનો શા માટે ત્યાગ કર્યો હશે? આ પરમાત્માએ સંસારનો ત્યાગ એટલા માટે કર્યો કે સિદ્ધિના સુખને મેળવવા માટે. આ પરમાત્માએ સંસારનો ત્યાગ એટલા માટે કર્યો કે હવે આ જન્મ જરા અને મરણની સાંકળની અંદરથી આ કાયમને માટે એમને છોડી અને આ જીવાત્માએ અજન્મ બનવા માટેના પ્રયત્ન કર્યા. એવા પરમાત્માએ આ 12.5 વર્ષ સુધી આ જેમને ભૂખ લાગી છતાં ખાધું નથી, આ જેમને તરસ લાગી છતાં પાણી પીધું નથી. અરે 12.5 વર્ષની અંદર ઊંઘ આવી છતાં પણ એમણે કેટલી ઊંઘ કરી? 2 ઘડીની. ફક્ત કેટલી ઊંઘ કરી? 12.5 વર્ષની અંદર આ પરમાત્માએ ફક્ત 2 ઘડીની નીંદ કરી. અને આપણે બધાએ કેટલી વાર જાગૃત રહ્યા? 2 ઘડી આપણી જાગૃતિની ખરી આખા દિવસની અંદર. આ પરમાત્મા કહી રહ્યા છે જો જીવાત્મા 2 ઘડી પણ જો બરાબર જાગૃત રહે ને, આ સામાયિક કરે ને, ત્યારે પણ જો બરાબર જાગૃતિ રાખે ને, તો જીવાત્માને 2 ઘડીની અંદર પણ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જો શુક્લ ધ્યાનનું ધ્યાન કરે ને, તો અહીંયા ને અહીંયા મોક્ષ એમને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રાપ્ત થઈ જાય. શું થઈ જાય? એને કર્મ સામે કેસરિયા કરવા જવું ન પડે. આ કર્મની સામે કેસરિયા કરવા માટે આ પરમાત્માએ આપણને માર્ગ બતાવ્યો. આ ખરેખર આપણો માર્ગ એ કેવો છે? તો કે આપણો માર્ગ એ આપણને મળ્યો છે ને, એ ખરેખર આપણે આરામ ખુરશી ઉપર બેસી અને પવનની લહેર ખાતા ખાતા આઈસ્ક્રીમ ખાવા માટે નથી મળ્યું. શેના માટે મળ્યો છે? આ પરમાત્મા કહી રહ્યા છે આ માર્ગ ઉપર ક્યાંય ગુલાબ પાથરેલા નથી, પણ ગોખરું પાથરેલા છે. આ પરમાત્માએ માર્ગ બતાવ્યો. એ માર્ગ એ સુવાળી સૈયા રહેલી છે. એના ઉપર આપણે બધાએ આરામ કરવાનો નથી, પણ આપણે પુરુષાર્થ અને મહેનત કરવાની છે કે જે ભગવાને મહેનત કરી હતી અને એમણે કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ આ એમણે વૈશાખ સુદ દસમના દિવસે, કયા દિવસે, કયા સ્થાન ઉપર? આ રુજુવાલિકા નદીને કિનારે અને કયા વૃક્ષ નીચે? આ સાલમલી વૃક્ષની નીચે અને આ ગોદુ આસને. કયા આસને? આ હસ્તતોરા નક્ષત્રની અંદર આ ગોદુ આસને આ શુક્લ ધ્યાન ધ્યાવતા ધ્યાવતા આ પરમાત્માને કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ. વિચારજો, ભગવાન કહી રહ્યા છે મારો સાધક આત્મા અપેણ અપમ ઇહ વંચમિત્તા. જેમ જેમ ક્રૂર કર્મ કરે એમ એમ નરકની અંદર એ ફેંકાઈ જાય. અને આ ભગવાને અહીંયા કીધું કે નરક ગતિની અંદર પણ એ પહેલી નરકની અંદર જેટલું દુઃખ છે ને, એના કરતા બીજી નરકની અંદર
આ બીજી નરક કરતા ત્રીજી નરક ની અંદર વધારે દુઃખ, ત્રીજી કરતા ચોથી નરક ની અંદર વધારે દુઃખ, એમ કરતા કરતા એ સાતમી નરક ની અંદર સૌથી વધારે દુઃખ જો હોય ને તો સાતમી નરક ની અંદર. પણ આ નરક ગતિ ની અંદર પણ આ પહેલી ત્રણ નરક ની અંદર એ દુઃખ દેવા માટે પરમાધામી દેવો આવે. કોણ આવે? કે જીવાત્માએ જે પ્રમાણે પાપ કર્મ કર્યા હોય ને એ પ્રમાણે પરમાધામી એને ત્રાસ આપે, એને મારે, એને દુઃખ આપે આ ત્રણ નરક સુધી. અને ત્યાર પછી ચોથી, પાંચમી અને છઠ્ઠી નરક ની અંદર પરસ્પર શું કરે? એકબીજા નારકીને મારે અને એને ત્રાસ આપે. અને આ સાતમી નરક ની અંદર પણ આ પરમાત્મા કહી રહ્યા છે કે નરકના જીવોને 10 પ્રકારની ક્ષેત્ર વેદના હોય. શું હોય? વિચારજો, પરમાધામી દુઃખ તો આપે એ તો હોય જ, અરસ પરસ આપે એ હોય, અને પાછું ક્ષેત્ર વેદના કેટલા પ્રકારની હોય? આ 10 પ્રકારની ક્ષેત્ર વેદના કે અનંતી ભૂખ હોય, અનંતી તરસ હોય, અનંતી ટાઢ હોય, અનંતી તાપ હોય, અનંતુ દાજ્વર હોય, અનંતો ખંજવાળ હોય, અનંતી ચિંતા હોય, અનંતો ડર હોય એટલે ભય હોય, અને અનંતુ જીવાત્માને ત્રાસ. શું કીધું? ત્રાસ. ભગવાને આ 10 પ્રકારની ક્ષેત્ર વેદના આ જીવાત્મા સમયે સમયે એનો અનુભવ કરી રહ્યો છે, અને છતાંય જીવાત્માને હજુ જાગતો નથી, હજુ સમજતો નથી. એટલા માટે ભગવાને મને અને તમને કીધું કે આ 32 આગમની અંદર કાંઈક દ્રષ્ટિપાત કરો, કાંઈક તમે એમાંથી જ્ઞાન મેળવો તો તમને ચોક્કસ એ પાર થવા માટેનો માર્ગ એ મળી જશે. એવી વાત આપણે ચાલી રહી છે આચારંગ સૂત્રની. શેની વાત ચાલી છે? આ આચારંગ સૂત્રની અંદર આ ગઈકાલે કીધું હતું કે 2 શ્રુતસ્કંદ, એમાં પહેલા શ્રુતસ્કંદની અંદર આ ભગવાને 9 અધ્યયન બતાવ્યા. કેટલા અધ્યયન? આ 9 અધ્યયનની અંદર ભગવાને સૌથી પહેલા નંબરની અંદર આ શસ્ત્ર પરિજ્ઞા નામનું અધ્યયન, અને બીજું લોક વિજય નામનું અધ્યયન, આ ત્રીજું શીતોષ્ણીય નામનું અધ્યયન, ચોથું સમ્યક્ત્વ નામનું અધ્યયન, પાંચમું લોકસાર નામનું અધ્યયન, આ છઠ્ઠું ધૃતાખ્યાન નામનું અધ્યયન, સાતમું વિચ્છેદ નામનું અધ્યયન, આઠમું મોક્ષ નામનું અધ્યયન, અને નવમું ભગવાને ઉપદાન સાર નામનું અધ્યયન. આ 9 અધ્યયનની વાતો આ ભગવાને આચારંગ સૂત્રની અંદર આ ભગવાન મહાવીરની આખી જિંદગીની વાતો કરી. શું કર્યું છે? ઉપદાન શ્રુત નામના 9મા અધ્યયનની અંદર આ ભગવાન મહાવીરના જીવનની વાતો કરી કે ભગવાન મહાવીરે એમના કર્મ ખપાવવા માટે એમનો જે આ દલિક જથ્થો હતો એને ક્ષય કરવા માટે ભગવાન અનાર્ય દેશમાં ગયા હતા. ક્યાં ગયા હતા? જોજો, આર્ય દેશની અંદર એમને એટલા ઉપસર્ગ ને પરિસર ન લાગ્યા. એટલા ઉપસર્ગ ને પરિસર ક્યાં આવ્યા ભગવાનને? કે મારે મારા કર્મનો સ્ટોક જલ્દી ખાલી કરવો છે, માટે એ અનાર્ય દેશની અંદર ગયા. અને અનાર્ય લોકોએ એમની પાછળ એ કૂતરા દોડાવ્યા. છુચ્છુ કારણથી આહારમ. ભગવાને આચારંગના 9મા અધ્યયનમાં બતાવ્યું કે અનાર્ય લોકોએ ભગવાનની પાછળ આ કૂતરા દોડાવ્યા, અને કૂતરા દોડાવી અને એમના પગના માંસના લોચા કાઢી નાખ્યા. શું કર્યું? અરે કેટલાય અનાર્યોએ એમના પગની અંદર આ ચૂલો બનાવી અને ખીરને રાંધી હતી. એટલું જ નહીં, કેટલાએ એમને માર્યા હતા લાકડીના પ્રહારથી. આ બધી જ વાતો ભગવાનની આ આચારંગ સૂત્રના 9મા અધ્યયનની અંદર. પણ મારે તો પહેલા અધ્યયનની વાત કરવી છે. કઈ અધ્યયનની? પહેલું શસ્ત્ર પરિજ્ઞા નામનું અધ્યયન. આ ભગવાને કીધું કે શસ્ત્ર 2 પ્રકારના, દ્રવ્ય અને ભાવ શસ્ત્ર. આ દ્રવ્ય શસ્ત્રની અંદર એ
સમાવેશ થાય કે છરી, ચપ્પા, ભાલા, તલવાર વગેરે આ શસ્ત્રો દ્વારા જે જીવાત્મા જીવોની હિંસા કરે એને કહેવામાં આવે દ્રવ્ય શસ્ત્ર. અને ભાવ શસ્ત્ર એટલે કસાય, પોતાના આત્માના કસાય દ્વારા જે જીવાત્માની સાથે આ જીવાત્મા વેર બાંધે એને કહેવામાં આવે ભાવ કસાય. ભાવશ્રુત, દ્રવ્યશ્રુત અને ભાવશ્રુત આ શસ્ત્રના બે પ્રકાર. અને પરિજ્ઞા એટલે જ્ઞાન પરિજ્ઞાથી જાણી અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી એનો ત્યાગ કરો એનું નામ છે શસ્ત્ર પરિજ્ઞા. આ પહેલા અધ્યાયની અંદર ભગવાનને કહી રહ્યા છે સ્વયંમે આવસમ તેણમ ભગવયા એવમ અકાય નો સન્ના ભવઈ. શું કીધું? હે ભગવાન, મેં આપની પાસેથી સાંભળ્યું છે કે આ જગતના જીવો સંસારની અંદર વારંવાર પરિભ્રમણ કરી રહ્યા છે, પણ એમને નો સન્ના ભવઈ, એમને ખબર નથી કે હું અહીંયા ક્યાંથી આવ્યો છું. શું કીધું? ખબર નથી. મને અને તમને ખબર છે કે આપણે ક્યાંથી અહીંયા આવ્યા છીએ, કઈ દિશામાંથી આવ્યા છીએ. ભગવાને અહીંયા દિશાની વાત કરી કે પુરથીમાં હોવા દિશાઓ આગવો અમનસી, આ પચતથીમાં હોવા દિશાઓ આગવો અમનસી, ઉત્તરાવોવા દિશાઓવા આગવો અમનસી, દાહિણાઓવા દિશાઓવા આગવો અમનસી, અહેવા દિશાઓવા આગવો અમનસી, ઉઠાવોવા દિશાઓવા આગવો અમનસી, અહેવા દિશાઓ વિદિશાઓ અણુ દિશાઓવા આગવો અમનસી. ભગવાન, હું ક્યાંથી આવ્યો છું? પૂર્વ દિશાની અંદરથી આવ્યો છું કે પશ્ચિમ દિશાની અંદરથી આવ્યો છું? હું ઉત્તર દિશાની અંદરથી આવ્યો છું કે હું દક્ષિણ દિશાની અંદરથી આવ્યો છું? અરે, હું ઉચ્ચેથી એટલે કે ઉર્ધ્વ દિશામાંથી આવ્યો છું કે નીચે અધો દિશામાંથી આવ્યો છું? આ છ ની તો તમને બધાને ખબર જ છે, પણ ભગવાને અહીંયા તો દ્રવ્ય દિશા 18 પ્રકારની બતાવી. કેટલા પ્રકારની? કે આ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આ 4 દિશા અને 4 વિદિશા. કઈ 4 વિદિશા? નૈઋત્ય, અગ્નિકોણ, ઈશાન કોણ અને વાયવ્ય. આ 4 વિદિશા અને આ 8 દિશાના આત્રા એટલે 16 અને ઉર્ધ્વ અને અધો દિશા 18 પ્રકારની ભગવાને અહીંયા દ્રવ્ય દિશાની વાત કરી કે હે જીવાત્મા, તું ક્યાંથી આવ્યો છે? પણ આ જીવાત્માને કાંઈ જ્ઞાન નથી. ત્યારે ભગવાન એની સામે 18 ભાવ દિશાની વાત કરે છે. કેટલી દિશાની? કે તું 18 પ્રકારની ભાવ દિશામાંથી અહીંયા ક્યાંય ને ક્યાંય આવી ગયો છું. તો 18 ભાવ દિશા કઈ? તો પહેલા નંબરની અંદર ભગવાને કીધું કે હે મનુષ્ય, તું 4 પ્રકારની મનુષ્યની દિશા એટલે 4 પ્રકાર મનુષ્યના. પહેલા નંબરની અંદર આ મનુષ્ય એ કેવા હોય? તો કે સમૂર્છિમ મનુષ્ય હોય, કર્મ ભૂમિના મનુષ્ય હોય, આ કર્મ ભૂમિના મનુષ્ય હોય અને 56 અંતર દીપના મનુષ્ય. આ મનુષ્યની 4 દિશા બતાવી. ત્યાર પછી પરમાત્માએ આ સ્થાવર કાયની 4 દિશા બતાવી. પૃથ્વીકાય, અપકાય, તેવકાય અને વાવકાય. ત્યાર પછી ભગવાને વનસ્પતિકાયની 4 દિશા બતાવી કે તંજા, અગબિયા, મોલબિયા, પરબિયા, ખંડબિયા. આ અગ્રબીજ, પર્વબીજ, મૂળ બીજ અને સ્કંદ બીજ આ વનસ્પતિની 4 દિશા બતાવી. અને ત્યાર પછી ત્રસની ભગવાને 4 દિશા બતાવી કે બેન્દ્રી, તેન્દ્રી, ચોરેન્દ્રી અને પચેન્દ્રી. આ 16 થઈ અને નારકી અને દેવતા. કેટલી દિશા થઈ? આ 18 ભાવ દિશાની પરમાત્માએ અહીંયા વાત કરી કે તારો આત્મા પણ આમાંથી ક્યાંય ને ક્યાંથી આવ્યો છે અને છતાંય હજી સુધી તને ખબર નથી કે કોહમ. ભગવાને કીધું કોહમ કે આસી, તું કોણ છે અને ક્યાંથી આવ્યો છે એની તને પણ હજુ સુધી જ્ઞાન નથી.
દિશાની વાતોના નામ તો બોલી ગયા, પણ એક એક દિશાનું ભગવાને જ્ઞાન આપ્યું કે મનુષ્ય કોને કહેવાય, નારકી કોને કહેવાય. આ નારકીની આ મનુષ્યની 4 બતાવી દિશા, એની અંદર કર્મભૂમિના મનુષ્ય કોને કહેવાય, અકર્મ ભૂમિના મનુષ્ય કોને કહેવાય, સમૂર્છિમ મનુષ્ય કોને કહેવાય, અને 56 અંતરદીપના મનુષ્ય કોને કહેવાય. ખબર હશે ને બધાને કે નહીં? હે કે માસુથી બહુ ડીપમાં ગયા ને, અમારું બધું ઉપરથી વહી જાણવા મળ્યું તો વાંધો નહીં. તો ડીપમાં કહું કે ચાલો સમૂર્છિમ મનુષ્ય કોને કહેવાય કે જે માતા અને પિતાના સંયોગ વિના જે આપોઆપ ઉત્પન્ન થાય એને કહેવામાં આવે છે. આ સમૂર્છિમ મનુષ્ય 14 પ્રકારના. કેટલા પ્રકારના? પ્રતિક્રમણમાં બોલો છો ને? હે ઉચ્ચારેશ્વા, પાસણેશ્વા, ખેડેશ્વા, સંગાણેશ્વા, વંતેશ્વા, પિત્તેશ્વા, પુયેશ્વા, સોણેશ્વા, શુક્લ ભોગલ પરિસાડેશ્વા, નગર નિધમણેશ્વા, નગર ઇતિપુરી સંજોગણેશ્વા, નગર નિધમણેશ્વા. આ 14 પ્રકારના સમૂર્છિમ મનુષ્ય એના આ મનુષ્યના કલેવર વગેરેની અસજ્જાય વગેરેની અંદર વડીનીત અને લઘુનીતની અંદર આ જીવાત્મા ઉત્પન્ન થાય. અને આ સમૂર્છિમ મનુષ્ય બન્યા પછી પણ જોજો એમનું આયુષ્ય ફક્ત અંતર્મુહૂર્તનું જેમનું આયુષ્ય, અને એ જીવાત્મા અંતર્મુહૂર્તની અંદર એ જન્મે મરે જન્મે અને મરે. આવા કેટલા ભોગ કરે? ઈ કોણ કરે? સાધારણ વનસ્પતિના જીવ એ ભોગ એવા કરે. કોણ કરે? 17.5 ભોગ કરે. એક શ્વાસોશ્વાસની અંદર આ સમૂર્છિમ મનુષ્ય એ 17.5 વાર જન્મે અને 17.5 વાર મરે. વિચારજો. અને મારો અને તમારો આત્મા પણ આની અંદર 1-2 વાર નહીં, અનંતી વાર મારો અને તમારો આત્મા આની અંદર જઈ આવ્યો. અને છતાંય આ બધા ભોગ કર્યા પછી હવે આપણને બધાને કર્મ ભૂમિનું સ્થાન મળ્યું છે. શેનું? કર્મ ભૂમિ એટલે આ 3 પ્રકારનો વ્યાપાર જ્યાં હોય એને કહેવામાં આવે કર્મભૂમિ. અને કર્મનો સર્વથા ક્ષય કરવા માટેની આ જીવાત્માને જે શક્તિ પ્રાપ્ત થઈ છે ને, એવી ભૂમિ ઉપર મને અને તમને જન્મ મળ્યો. વિચારજો કેટલા પુણ્ય કર્યા હશે ને ત્યારે આપણને આ કર્મ ભૂમિની અંદર જન્મ મળ્યો. અને એ કર્મ ભૂમિ પણ 15. કેટલી છે? 5 ભરત, 5 કિરત અને 5 મહાવિદે. આવા આ 15 કર્મ ભૂમિના ક્ષેત્ર. અને ત્યાર પછી ભગવાને કીધું અકર્મ ભૂમિના મનુષ્ય. કયા? એ કયા હશે? ચુગલિયા. એમવાય 5 એમવાય, 5 હિરણવાય, 5 હરિવાસ, 5 રમકવાસ, 5 દેવગુરુ અને 5 ઉત્તરગુરુ. આ 30 ચુગલિયા એને કહેવામાં આવે અકર્મ ભૂમિના મનુષ્ય. અને આ ક્યાં હોય? અઢીલીપની બહાર નો હોય. અઢીલીપની બહાર મનુષ્ય નો હોય. આ પહેલા, બીજા અને ત્રીજા આરાની અંદર આપણે કહીએ છીએ ને ચુગલિયા. આ ચુગલિયા એ 30 અકર્મ ભૂમિના મનુષ્ય એને કહેવામાં આવે. અને 56 અંતરદીપના મનુષ્ય લવણ સમુદ્રના અંતરંગ દાઢાની અંદર આ વસતા જીવોને કહેવામાં આવે 56 પ્રકારના અંતરદીપ. આ જીવાત્માને આ મનુષ્યને 4 દિશા મળી. અને ત્યાર પછી ભગવાન કહી રહ્યા છે કે પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, આ 4 એકેન્દ્રીની દિશા, 4 વનસ્પતિની દિશા. ભગવાને આચારંગ સૂત્રના પહેલા અધ્યયનની અંદર આ 6 નું જ વર્ણન કર્યું કે પહેલા અધ્યયનના 7 ઉદ્દેશાની અંદર 6 કાયના જીવોનું વર્ણન કર્યું કે આપણે હાલતા ચાલતા ઉઠતા બેઠતા આખો દિવસની અંદર વધારેમાં વધારે 6 કૂટાની હિંસા કરી રહ્યા છે. શેની?
વિચારજો, ક્યારે વિચાર કર્યો કે મારા હાથે એવી રીતે ચકાઈના જીવોની હિંસા થાય, પૃથ્વીકાઈના જીવોની હિંસા કેવી રીતે થાય? જ્યાં સરસ મજાની ખોદેલી માટી હોય અને એના ઉપર પગ દઈને આપણે ચાલીએ તો આ પૃથ્વીકાયના જીવોની હિંસા થાય. એટલું જ નહીં, તમે સંસારની અંદર રસોઈ બનાવતા બનાવતા અનેક વાર તમે મીઠાને સ્પર્શ કરતા હશો અને જેટલી વાર મીઠાને અડો ને એટલી વાર મીઠાના જીવોને શું થાય? ઉપરથી કાચું મીઠું નહીં લેવાનું. મીઠાના જીવોને કેટલું દુઃખ થાય ખબર? મેં પેલા પણ કીધું તું કે આ મરણનું દુઃખ કેટલું, એટલું મીઠાને દુઃખ થાય કે ધગધગતી સોય આપણા એક એક રૂવાડાની અંદર એ આપણે ભોગીએ અને જે દુઃખ થાય ને એના કરતા પણ વધારે દુઃખ આ મીઠાના જીવને થાય. કાચું મીઠું નહીં વાપરવાનું. એટલે બને ત્યાં સુધી જોજો, સુગ્ન અને વિવેકી હોય ને એના ઘરમાં ક્યારેય કાચું મીઠું તો કાચું મીઠું ન વાપરે. આવે એટલે પેલું મીઠું પાકું કરી નાખે અને પછી ક્યારેય તમે ગમે એટલી વાર અડશો ને તો પણ પાપ નહીં લાગે. પણ તમે જેટલી વાર કાચું મીઠાનો અવેજનો ડબ્બો જેટલી વાર અડો અને જેટલી વાર શાક બનાવો, દાળ બનાવો કે સવારના પોરમાં પૌવા બનાવો, મમરા બનાવો, જે કાંઈ બનાવો, જેટલી વાર તમે મીઠું અડો એટલી વાર અસંખ્યાતા જીવોની વિરાધનાનું પાપ તમારા લલાટે લખાઈ જાય. પ્રોસેસ થઈને આવે. આપણે ક્યાં જોયું છે એ લોકો કેવી પ્રોસેસ કરે છે, કેટલા તાપમાને એ લોકો મીઠાને શેકે છે, આપણને ખબર પડે ના પડે? પણ છતાંય એમની પ્રોસેસ એમને મુબારક. પણ આપણા ઘરમાં આવ્યા પછી આપણે એ મીઠાના જીવને જો આપણો વિવેક હોય, શ્રાવક શ્રાવિકા હંમેશા વિવેક પૂર્વક એમનું દરેક કામ કરતા હોય એટલે અમારે એમ ન કહેવાય કે તમે આમ કરો, પણ લગભગ અથાણાની સીઝન આવતી હોય ને તો તમે શું કરતા હોય? સાચું કહ્યું, બધું મીઠું શેકી નાખે ઘરમાં હોય એ બધું લાવીને અને ત્યાર પછી તમે કરો, ઉપયોગ કરો. એટલા માટે ભગવાને કીધું કે આ મીઠાના જીવોની વારંવાર વિરાધનાનું પાપ તમને ન લાગે ને એટલા માટે તમારે દરેક કામ કરતા કરતા જતના કરવાની. ભગવાને કીધું કે આ પૃથ્વીકાયના જીવોની વાત કરી, ત્યાર પછી અપકાયના જીવોની વિરાધનાનું પાપ ક્યારે લાગ્યું? સ્નાન કરો, કપડા ધોવો, પાણી પીવો કે કાંઈ પણ, અને છેવટે તમે કોઈના ઘરે બેસવા માટે જાય અને એ તમારી મહેમાન ગતિ કરવા માટે તમને એક પાણીનો ગ્લાસ આપે ને અને તમે શું કરો? એક ઘૂંટડો કે એક કોગળો પાણી પીવો અને બાકીનું પાણી બધું જ ગટરમાં. ક્યારેય એવું નહીં કરવાનું. બને ત્યાં સુધી હવે તો એટલા બધા હોશિયાર ને બધા ધર્મિષ્ઠ થઈ ગયા છે ને કે કોકના ઘરે જાય ને ત્યારે ચોવિયાર કરીને જ જાય. શું કરીને જાય? કે અમારે ભાઈ ચોવિયાર છે એટલે કોઈ તમારી મહેમાન ગતિ કાંઈ કરે જ નહીં. એટલે તમને પણ પાપ ન લાગે અને જેના ઘરે ગયા હોય એને પણ પાપ ન લાગે. અને છતાંય તમારો આ સંસારનો વ્યવહાર હોય તો તમારે જેટલું જોતું હોય ને એટલું પાણી લેવાનું ને એટલું જ પીવાનું. નકામું કોઈ તમારું એઠું પાણી પીવે નહીં અને ખોટું ગટરમાં નાખ દે ને આપણે બધું પાણી પી જવું તરસ લાગી હોય તો. પણ આવું મહેમાન દેખાડા કરવા માટે આપણે થોડું ગ્લાસની અંદર રાખી દઈએ અને બાકીનું પીએ. આવું પણ જીવોની વિરાધના થાય. અસંખ્યાતા જીવોને અભયદાન માટે આ ભગવાને કીધું કે અપકાયના જીવોની પણ વિરાધના, કે વરસાદ આવતો હોય અને વરસાદની અંદર ચાલો તોય પાણીની વિરાધના. શું કરીએ? પાણીના જીવોની વિરાધના થાય. ભગવાને આવા તો સ્નાન કરવા જાઓ, તમે શેની અંદર જાઓ? વોટર પાર્ક ની અંદર, સ્વિમિંગ પુલ ની અંદર જાઓ, ફુવારા નીચે તમે સ્નાન કરો. આ બધું જ અપકાયના જીવોની વિરાધનાનું પાપ તમને લાગે. આ ભગવાને કીધું મારો સાધક આત્મા હંમેશને માટે છ કાય જીવોની કેમ દયા પડાય, એ જ એને ભાવ હોય. હજી આગળ ટેવકાયના જીવો, ભાવકાયના જીવો, વનસ્પતિકાયના જીવોની કેવી રીતે આપણે દયા પાડી અને એ જીવોને પણ આપણે સુખ, શાંતિ અને સમાધિ કેવી રીતે આપીએ એ બધા ભાવો આપણે સાંભળીશું. આપણા જીવનની અંદર જેટલા અંશે ઉતારીશું એટલા અંશે મારો અને તમારો આત્મા પણ